મોટો પોપટ દેખાય જોરિયો તો હવે પોપટના બચ્ચા ગોતે છે નીકળી જાય હેઠા જ પછી બાકી કેમ જાય મારા બાપા આઈને મારો પાળ્યો ફૂટડ દે હેલો મિત્રો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે આવી ગયા છીએ નાળે બે દેખાય છે મને અને અમે નાળાની હેઠે ગયેલા છીએ અને અહીં જો ની પોપટ ગોતે બચ્ચા મોટો પોપટ દેખાય જોરિયો રેલવે નાળાની હેઠે આવી ગયા છીએ તેરી તારીખ લઈ જવાનું છે બે ગાઈસ પોપટના બચ્ચા કાઢવા આવવાનું છે આગળ લઈ બે દેખાય છે અત્યારે પછી ખબર નથી કેટલા છે માલભાઈ હાલો તો હાલો વારા ફરતી વાર ઉપર ચડી જાવ 30 તારીખે આવવાનું છે કહી દે ને 1 તારીખે 30 તારીખે આવવાનું છે ત્યાં થોડાક બચ્ચા મોટા થઈ જાય પોપટના એટલે શું કેવું તારું હા બચ્ચા થોડાક મોટા થઈ જાય પોપટના એટલે નકર તો અત્યારે જ કાઢીને યાદ આપ અને પોપટની શું ભૂખ પડી છે કે ખબર નથી પડતી તો અહીંથી અમે ઉપર ચડી ગયા છીએ અને હવે મસ્ત આટા બાટા મારશું અહીંયા આવ્યા હતા પહેલાં અમે જ્યારે અમે પહેલો બ્લોગ ઉતાર્યો તો અહીંયા આવ્યા હતા અમે તૈણી અને આજે અમે તૈણી છીએ અને એક ભાઈ બનાવે છે ધીમે ધીમે અને અહીં જો પાછો અહીં ઉતરે છે જો પાછો ઉતરો અહીંયા પોપટી છેલ્લા આ ખાલી જાળ છે અહીંયા નમથી છે આ શું કમેન્ટ જવાય છે ને ખબર પડતી બધે વાલે ઘડી ઘડી ચેક કરી લેવા છે કા અજગર લાગે અજગર તો અમારા મિત્ર આવી ગયા છે રણજીત રાય હેલો બોલ એ વ્લોગ ઉતારે છે અમારી ઘોડે અને અમે બે વ્લોગ બનાવી છીએ અને એની ચેનલનું નામ છે રણજીત વ્લોગ સિંભાઈ પણ વ્લોગ ઉતારે છે ભાઈ સિંભાઈ તમારી ચેનલનું નામ કઈ ચાલો ભાઈ મારી ચેનલનું નામ મિસ્ટર એજે વ્લોગ બરોબર તો ભાઈ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે તારે દાદા રેલવે વાળા ભાડે જાય ને કે ગાવડા નાળે આવું ધંધા કરે ઓલા ફોરેસ્ટ ખાતા વાળા જેવી થાય પેલો ફોરેસ્ટ ખાતામાં કેમ ઓલા છેડછાડ કરે ને પછી વિડીયો વાયરલ આપણે ક્યાંયથી કા લઈ જઈએ છે નહીં જાવ પણ આ ટીંગાતા હોય તો એ વ્લોગમાં ભાડે કોઈ ગોતવાનો આવે પોપટના બચ્ચા ગોતવા જાય છે અને હું તો જાઉં છું વાહ ભાઈ હાલો હાલો બધાય થઈ આથી બધી બીક લાગે એવું છે બીક લાગે હવે અહીંયાથી ફરીને જાવ ને તો આઈને પા પાણી નથી પડતું કાયલા અહીંથી હરીને પડ્યા પાણી નથી નીકળી જાય હેઠા જ પડશે બાકી કેમ જાય મારા બાપા આઈને મારો પાળ્યો ફૂટડ દે હા આઈને પછી લઈ જાવ અને એ પાળિયા ઉપર પાછા ઓલા નંબર લખી નાખશે સોનગઢ એટલા કિલોમીટર જશે પાછો ઉપર બસ પણ મારી માથે ચડી જાય ઉપર હાલે લાઈટ કરું તો ભોલ્યો ની જાશે હેઠે અને હું નતું ડાર્લિંગ ઉપર આટા મારી છે માછલા પકડવા જઈ માછલા નથી પકડવા તો ઘો પકડવી છે ઘો પકડવા જવી અહીંયા તો એવું લાગે અહીંયા હશે તો કદી ઘો બહુ કેમ રહ્યું એલા બીક લાગે એવું છે બધું વાસ બોય તો અહીં નાસ્તો બાસ્તો લાવ્યો ને કાંઈ જા તો બહુ મજા આવે તો સાહેબ એ નાસ્તો કર્યો ને એ હાટું મને કહેતો પૈસા પૈસા છે ભિખારી જેવી જિંદગી થઈ ગઈ છે ગાય ભિખારી જેવી જિંદગી થઈ ગઈ છે ગાય એમ કે છે અહીં જો કાંઈ જા રણજીત અહીંયા વ્લોગ ઉતારે છે હું અહીંયા ઉતારું છું તો હવે હાંસ પડવા આવી છે અને હું ને રણજીત જઈ છીએ ઘેરે ભોલ્યો નહીં જે ઓલપથી આવે છે ને અમે અહીંથી જઈ છીએ જેવો છે તો ભાઈ જંગલમાં આવ્યો એવું લાગે છે એટલે કામ કર્યું હતું અહીંયા આપણે કેમ્પિંગ વિડીયો કર્યો દેખાતો અહીંયા આમ બીજો એને કે અહીંયા આપણે આ ગાય ની ઓલા પણ વિડિયો ગોપની તળા બાજુ વિડિયો
હા તો એકાદો ઓલો બનાવ તો અમે ઉતરી ગયા છીએ નાળેથી હેઠે. તો અમે નાળેથી હેઠે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. રણજીતભાઈ પાણીમાં વિડીયો ઉતારવા જાય છે. એમ જ હોય ને, આમ પકડી તો આમ થઈ જાય કે તરત. નગર પછી શું છે, હાથ ન વળે તરત. ભૂલ લઈ જો એટલે પાણીથી આવે.